છોટાઉદેપુરના ક્વાડના રેણધા ગામે પાણીની ગંભીર સમસ્યાને કારણે ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। શું હતી વધુ વિગતો જોઈએ ખાસ અહેવાલમાં। સરકાર દ્વારા નળ સે જળ સહિત અનેક પાણી યોજનાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે અને દરેક ઘરે પાણી પહોંચાડવાના દાવા પણ કરવામાં આવી રહ્યા છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના ક્વાડ તાલુકાના રેણધા ગામના ફળદ ફળિયામાં હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે। ગામ લોકોના આક્ષેપ મુજબ નળ સે જળ યોજના સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ રહી છે। ગામના કેટલાક વિસ્તારોમાં નળ કનેક્શન આપવામાં આવ્યા છે, જ્યારે અનેક ફળિયાઓમાં હજુ સુધી પાણીની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી। કેટલાક સ્થળોએ તો નળની ચકલી પણ ગાયબ હોવાનું સામે આવ્યું છે। અમારે પાણીના ચકલા આવ્યા પણ તે રસ્તામાં તૂટી જાય એટલે પાણી નહીં આવતું, એટલે અમને પાણી જોવે અને 1 કિલોમીટર જેટલું અમારે પાણી લેવા જવાનું। પછી અમને લાઈન જોવે ને પાણી જોવે ને બીજું કેવું કે અહીં ટાંકી પણ અહીંયા પાણી આવે તે અહીં લાઈન નથી નાખી। અમારે પાણીનું તકલીફ છે। અમારે અને સવારે ઉઠીને પાણી લેવા જઈએ એટલે 11-12 વાગ જાય। ઓતે અમારે લોકો કહે કે અમારે રાંધવાનું મોડું થાય, આવું થાય, અમારો ઝઘડો થઈ જાય, એટલે અમારે પાણીની વધારે તકલીફ છે। અમારા ગામે રેણધા ભગત ફળિયામાં છે ને 3 વર્ષ થઈ ગયા ને પહેલા અમારે પાણીની ટાંકી છે અહીંયાથી ડાયરેક્ટ આવતું હતું અને આ છે રતનભાઈના ઘરની તો અમારે આ બાજુ છે 7-8 ઘર છે, એમાં નળથી જલ યોજના ચાલુ કરી પણ અહીંયા ચકલા કે કોઈ પાઇપ નાખેલી નથી। ગ્રામજનોએ જણાવ્યું કે છેલ્લા 3 વર્ષથી પાણીની ગંભીર સમસ્યા યથાવત છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં મહિલાઓ અને ગ્રામજનોને 1 થી 1.5 કિલોમીટર દૂર જઈ પાણી ભરવાની મજબૂરી છે તે વેઠવી પડે છે, જેના કારણે લોકોમાં હાલ ભારે નારાજગી ફેલાઈ છે। હવે ગામ લોકોની માંગ છે કે આ મુદ્દે તપાસ કરવામાં આવે અને દરેક ફળિયામાં તાત્કાલિક પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી લોકોને પાણી માટે લાંબા અંતર સુધી ભટકવું ન પડે। સુલેમાન ખત્રી, મંતવ્ય ન્યૂઝ, છોટાઉદેપુર।